નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિનું ઘોડાપૂર મટ્યું છે। માતાજીના સાનિધ્યમાં છેલ્લા 85 વર્ષથી એક અનોખી અને કઠિન પરંપરા જળવાઈ રહી છે। મહેસાણા જિલ્લામાં 150થી વધુ ભક્તો દ્વારા 9 દિવસ દરમિયાન 24 કલાક અવિરત અખંડ ધૂન કરવામાં આવે છે, જે સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા પાલનપુર ખાતે પક્ષીઓના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। ઉનાળાની શરૂઆતમાં બોલ પક્ષીઓને દાણા પાણી મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ વિતરણ કાર્યક્રમ નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના હસ્તે યોજાયો, જેમાં હોમગાર્ડ્સની બહેનો, કલેક્ટર કચેરીના કર્મચારી, જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાના કાર્યકરો સહિત ઉપસ્થિત સૌને પ્લાસ્ટિક તેમજ માટીના પાણીના કુંડા, ચકલીઘર અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। બનાસકાંઠા એલસીબી પોલીસે કાર્યવાહી કરી કુલ ₹84,500 મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિત આર રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ ડામવા કડક અમલવારી સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે એસીપી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર હેવી દેસાઈએ દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખવા કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। એલસીબી પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી। થરાદમાં સરકારી હોસ્પિટલ નજીક ઇકો ગાડી કાર વચ્ચે અકસ્માત થયો। ઘટનામાં બંને વાહનોને નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાની ન થઈ। પ્રાથમિક માહિતી અનુસાર થરાદ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક આવેલા સરકારી હોસ્પિટલના 3 રસ્તા પાસે અકસ્માત બન્યો। સર્વિસ રોડ પરથી આવી રહેલી કાર અને મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહેલી ઇકો ગાડી સામસામે અથડાઈ હતી। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાભર ખાતે માનવતા ગ્રુપ દ્વારા ચકલી અને માળા માટે અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ ગાય સર્કલ ભાભર ખાતે યોજાયો, જેમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિતરણ કરાયું। આ પ્રસંગે ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એસજી ચૌધરી, વિવિધ સામાજિક આગેવાનો, માનવતા ગ્રુપ ભાભરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ વિતરણનો મુખ્ય હેતુ લુપ્ત થતી ચકલીઓને બચાવવા, તેમને ઘર આંગણે માળા બનાવવા પ્રોત્સાહિત કરવાનો છે। બનાસકાંઠા જિલ્લા ડીસા શહેરમાં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આ ઘટના ડીસા સિટીના સ્પોર્ટ ક્લબની પાછળ આવેલા કંકાવટી સોસાયટીમાં બની। મકાન માલિકનું નામ દિનેશભાઈ મશુભાઈ સોલંકી છે। ડીસા ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી કાર્યવાહી કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી। આગ બુઝાવ્યા બાદ ફાયર ટીમ પરત સ્ટેશન પર ફરી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ગુજરાત રાજ્યના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા નજીક આવેલા જૂના ડીસા ગામે નિર્માણાધીન રાજ્યના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી। તેમણે ચાલી રહેલા કામકાજનું નિરીક્ષણ કર્યું। મંત્રી પ્રવીણ માળીએ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા આ પ્રાણી સંગ્રહાલય સફારીનું નિર્માણ કાર્ય આ પ્રોજેક્ટ 450 વીઘા જમીનમાં ₹300 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં સિંધ સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલજીના જન્મ ઉત્સવ ચેટી ચાંદની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે બપોરે 1 કલાકે એક શાહી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવી કરાવશે। નરોડા પાટિયાથી શરૂ થઈ કુબેરનગર, સરદારનગર જેવા સિંધી બહુલ વિસ્તારોમાં ફરીને આ યાત્રા 100 જેટલી ઝાંખીઓ દ્વારા સિંધી સંસ્કૃતિ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા સામાજિક સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં ગઈકાલે અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ તેમજ ફૂંકાયેલા ભારે પવનને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। મેંદરડા પંથકમાં આંબાના બગીચાઓમાં જાણે કુદરતે કહેર વર્તાવ્યો હોય તેમ ભારે પવનને કારણે તૈયાર થવામાં આવેલી કેરીઓ ખરી પડી છે। અગાઉ પ્રતિકૂળ હવામાનને કારણે માત્ર 50% જેટલા જ મોર આંબા પર આવ્યા અને ફળનું બંધારણ પણ ઓછું થયું હતું। આથી અચાનક આવેલા માવઠાએ ઇજારદારોને સપનાઓ રોડી નાખ્યા છે। પરિસ્થિતિને કારણે ચાલુ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચશે અને મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ ચાખવો કદાચ દુર્લભ બની જશે।
ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી પેઢીને લઈ રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ મહત્વપૂર્ણ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેને કારણે રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.